તો સ્વસ્થ નહીં પરંતુ આ દવાઓ તમને બીમાર પાડશે। બજારમાં મોટી માત્રામાં નકલી દવા વેચાણની આશંકા છે। પેરાસિટામોલ સહિત 53 દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ છે। વિટામિન, શુગર, બ્લડ પ્રેશરની દવાઓ પણ ટેસ્ટમાં ફેલ થઈ છે। કેટલીક એન્ટીબાયોટિક્સ પણ ટેસ્ટમાં ફેલ થઈ છે, જેમાં CDSCOએ ટેસ્ટમાં ફેલ થયેલ દવાઓનું લિસ્ટ જાહેર કર્યું છે। જેમાં હેટેરા ડ્રગ્સ તેમજ અલ્કેમ ઇન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ ફાર્માની દવાઓ પણ ફેલ થઈ છે। ડ્રગ્સ કંપનીઓનો દાવો છે કે આ દવા અમારી છે જ નહીં। તો વધુ માહિતી માટે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ચૂક્યા છે। મુફદ્દલ, કેટલીક દવાઓ જે બજારમાં મોટી માત્રામાં લોકો ખરીદતા હોય છે તે નકલી હોવાનું સામે આવ્યું છે। બિલકુલ પ્રતિપાલ, દેશમાં જે ડ્રગ રેગ્યુલેટરી બોડી છે, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, એ હંમેશા જેટલી પણ દવા જે વેચાય છે એ એમની પરવાનગીથી વેચાય છે અને એમની દેખરેખ હેઠળ વેચાય છે। અને આ જે બોડી છે એની પાસે તમામ સત્તા છે, કેમ કે રેગ્યુલેટરી ઓથોરિટી છે, એટલે અવારનવાર આ જે સેમ્પલિંગ છે થતું હોય છે અને જે દવાઓ મેડિકલ સ્ટોર પરથી આપણે લેતા હોય છે એમાં પ્રિસ્ક્રાઇબ દવા અને ઓવર ધ કાઉન્ટર એટલે કે પ્રિસ્ક્રિપ્શન વગર જે દવાઓ મળે છે એની ગુણવત્તા ચકાસવાનું કામ પણ કરે છે અને જો એ ગુણવત્તાયુક્ત ન હોય તો એના ઉપર પ્રતિબંધ પણ નાખે છે। અત્યારે જે રિપોર્ટ સામે આવ્યો છે એમાં CDSCO એટલે કે જે સેન્ટ્રલ ડ્રગ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે, એમણે એક લિસ્ટ જાહેર કર્યું છે। એમાં 53 દવાઓનું લિસ્ટ છે, જેમાં કેલ્શિયમ ને વિટામિન D3 ના સપ્લિમેન્ટની ગોળીઓ છે, ડાયાબિટીસની સામે રક્ષણ આપતી ગોળીઓ છે, હાઈ બ્લડ પ્રેશર માટેની ટેબ્લેટ્સ છે। આ બધી જે દવા છે એમાં વિટામિનની પણ કેટલીક છે, શુગરની છે, બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની છે અને સૌથી વધારે લોકો સામાન્યતઃ જે તાવમાં લેતા હોય છે પેરાસિટામોલની દવા, એના પણ ઘણી બધી કંપનીઓના સેમ્પલ ફેલ થયા છે। હવે આ જે દવાઓ જે બનાવવાના જે નિર્માતા છે, મેન્યુફેક્ચર છે, હેટેરો ડ્રગ્સ કરીને છે, અલ્કેમ લેબોરેટરીઝ છે, હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ છે, કર્ણાટકા એન્ટીબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ છે, પછી આપણે ત્યાં જે એક બહુ જાણીતું નામ છે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ, આ બધાની દવા છે। આ જે લિસ્ટ જાહેર થયો એની સાથે જ કેટલીક કંપનીઓ સામે આવી અને એમણે દાવો કર્યો કે જે સેમ્પલ લેવાયા છે, એ સેમ્પલ ટેસ્ટમાં ફેલ થયા છે, એ દવાઓ ખરેખર એમની છે જ નહીં, એમની કંપનીની નથી। એટલે કે આખો મામલો હવે નકલી દવા તરફ જઈ રહ્યો છે। જો કે એ તપાસ પછી ખબર પડશે કે જે ડ્રગ્સ કંપનીઓનો દાવો છે એ કેટલો સાચો, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે જે દવાઓ બજારમાં મળી રહી છે એ યા તો ગુણવત્તા રહિત દવાઓ છે અને યા તો પછી નકલી દવાઓ મળી રહી છે। જી, આભાર મુફદ્દલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।